હલો ફ્રેન્ડ્સ, હું છું પ્રેમિલા ભાવનગરથી। આજે આપણે બનાવીશું એકદમ નેચરલ અને એકદમ ભેળસેળ વગરનું પનીર। આ પનીર માર્કેટ કરતાં પણ સારું બને છે અને એકદમ ચોખ્ખાઈથી બને છે અને તમે જોઈ શકો છો કે કેટલું સોફ્ટ બનીને તૈયાર થયું છે। એકવાર જો તમે ઘરે આ રીતે બનાવી લીધું તો તમે ક્યારેય માર્કેટમાંથી પનીર લાવવાનું વિચારશો પણ નહીં। તો તમે જો ફ્રેન્ડ્સ, મેં પાણીમાં એડ કર્યું છે તો પણ કેટલું સોફ્ટ અને એકદમ મસ્ત એવું બનીને તૈયાર થયું છે। તમે જુઓ, તેના ટુકડા પણ કેટલા મસ્ત બની રહ્યા છે। જુઓ કેટલું સરસ સોફ્ટ બનીને તૈયાર થયું છે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે દૂધ લેવાનું છે। દૂધ આપણે 1.5 લીટર જેટલું અહીંયા આપણે લેશું અને તમારે ઓછું બનાવવું હોય તો તમે 1 લીટરમાં પણ બનાવી શકો છો અને 500માં પણ બનાવી શકો છો, પણ અહીંયા મેં 1.5 લીટર જેટલું દૂધ લીધું છે। હવે આપણે ગેસ ઉપર ચડાવી દઈશું। હવે આપણે ગરમ કરવાનું છે દૂધને। 1 થી 2 ઉકાળા આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેશું। ખાસ ધ્યાન તમારે ક્યાં રાખવાની છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ કે આપણું પનીર એકદમ સોફ્ટ અને એકદમ માર્કેટ કરતાં પણ સારું બને તેની એકદમ સરળ એવી ટ્રીક અને રીત બતાવીશ। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઉકાળો સરસ રીતે આવી ગયો છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। ગેસ બંધ કરી દીધો છે ફ્રેન્ડ્સ અને દૂધ આપણું છે તે ગરમ છે। હવે અહીંયા મેં લીંબુ લીધું છે, લીંબુનો રસ લીધો છે। તો 2 લીંબુનો રસ લીધો છે અને જેટલો રસ હોય ને તેટલું આપણે પાણી એડ કરી લેવાનું છે। લીંબુનું પાણી આપણે 2 ચમચી એડ કરવાનું છે। સાદું પાણી અને લીંબુનું પાણી મિક્સ કરેલું છે ફ્રેન્ડ્સ, ફરીથી જણાવી દઉં તો પહેલાં 2 ચમચી આપણે એડ કરવાની છે અને આ રીતે આપણે મિક્સ કરવાનું છે। દૂધ તમારે એકદમ નથી ફાડવાનું, આ રીતે ધીમે ધીમે ફાડવાનું છે, તો જ એકદમ મારા જેવું પનીર તમને બનાવી શકશો। ફરીથી આપણે 2 ચમચી લીંબુનો રસ એડ કરશું। પાણી અને લીંબુનો રસ મિક્સ કરેલો છે ફ્રેન્ડ્સ, ફરીથી જણાવું છું। જો ફ્રેન્ડ્સ, આ રીતે ધીરે ધીરે ફાડશો ને પનીરને તો પનીર આપણું માર્કેટ કરતાં પણ સારું બનશે અને એકદમ સોફ્ટ બનશે, બિલકુલ હાર્ડ નહીં બને અને ચવડ પણ નહીં થાય। તો અહીંયા મેં 2 વખત એડ કર્યું છે અને ત્રીજી વખત એડ કરી રહી છું। અહીંયા મેં બિલકુલ વિડીયો સ્કીપ નથી કર્યો, તમને સરખી રીતે સમજાય એટલા માટે। તો અત્યારે મેં 3 ચમચી લીંબુનું પાણી એડ કર્યું છે અને ફરીથી આપણે મિક્સ કરી લેશું। આ રીતે આપણે 1 જ મિનિટ સુધી ચલાવવાનું છે, જેથી બરાબર એકદમ ધીમે ધીમે આપણું દૂધ છે તે ફાડવાનું છે। હવે છેલ્લે મેં એકલો લીંબુનો રસ એડ કર્યો છે, જેથી એકદમ સરસ રીતે આપણું પનીર છે તે બની રહ્યું છે। જો પહેલી જ વખતમાં તમે લીંબુનો રસ એક સાથે એડ કરી લેશો ને તો એ ધીરે ધીરે ફાટશે નહીં અને એકદમ ફાટી જશે અને પનીર છે તે ચવડ થઈ જશે, એકદમ સારું નહીં બને। અને આ રીતે ધીરે ધીરે ફાટશો ને તો જ પનીર એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે। જો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે પાણી અલગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો દૂધમાંથી, અને પનીર પણ અલગ થઈ ગયું છે। હવે આપણું પનીર છે તે બનીને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ। આ રીતે ચલાવવાનું છે 1 મિનિટ સુધી અને તમે જોઈ શકો છો કે કેટલી ક્વોન્ટિટીમાં પનીર બન્યું છે। કારણ કે આ ઘરનું દૂધ હતું એટલા માટે આપણે કોથળીનો યુઝ નથી કર્યો। તમારી પાસે ના હોય તો તમે કોથળીના દૂધનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે બીજી એક તપેલી લઈ લઈશું, તેમાં આપણે આ રીતના સરસ કોટન કપડું લઈ લેશું, જેમાં કલર બિલકુલ ના જતો હોય તેવું કપડું લેવાનું છે અને હવે આપણે પનીરને આ રીતે ગાળી લેશું। વિડીયો ક્યાંથી જુઓ છો મારી બહેનો, ચોક્કસથી લખજો તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ, જેથી તમને થેન્ક યુ પણ કહી શકું અને આભાર વ્યક્ત કરી શકું। હવે આપણે પનીરને ધોઈ લેશું, જેથી તેની ખટાશ છે તે નીકળી જશે। તો અહીંયા આપણે 2 પાણીએ ધોવાનું છે પનીરને, જેથી એ છૂટું પણ પડી જશે અને સરસ ધોવાઈ પણ જશે। તો તમે જોઈ શકો છો કે મેં પનીરને ધોઈ લીધું છે। જો ફ્રેન્ડ્સ, કેટલી ક્વોન્ટિટીમાં પનીર આપણું બનીને તૈયાર થયું છે।
હવે જે ખાસ ટ્રીક છે તે હું તમને જણાવીશ કે પનીરના પીસીસ પડે એવું પનીર આપણે કઈ રીતે કરવાનું છે. જો આટલું પનીર આપણું બનીને તૈયાર થયું છે. હવે પાણી એકદમ આપણે આ રીતે નીચવી લેશું જેથી પાણી બધું જ નીકળી જશે. અહીંયા મેં એક ડીશ લીધી છે. હવે પનીરને આપણે ફેલાવવાનું છે આ રીતે. તમે જોઈ શકો છો કે હલકા હલકા આપણે પ્રેસ કરવાનું છે અને ફેલાવવાનું છે. આ રીતે આપણે પનીરને ફેલાવશું જેથી પનીરના એકદમ મસ્ત એવા ટુકડા બનશે અને એકદમ સોફ્ટ બનશે. જો ફ્રેન્ડ્સ, આ બધું જ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે જ તમારે પનીરને બનાવવાનું છે. હવે આપણે અહીંયા વજન મેકશું. તો પાણીની ભરેલી તપેલી મેં મૂકી છે વજનમાં, મારી જોડે પથ્થર નહોતો એટલા માટે. હવે આપણે આને 2 કલાક સુધી સેટ થવા દેશું જેથી પાણી એક્સ્ટ્રા હશે તે નીકળી જશે અને પનીર આપણું એકદમ સોફ્ટ અને એકદમ મસ્ત એવું બનીને તૈયાર થશે. 2 કલાક પછી આપણે જોઈશું તો પનીર એકદમ મસ્ત એવું બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં 2 થી 3 કલાક રહેવા દીધું હતું કારણ કે હું વહી ગઈ હતી બહારથી જઈને આવી પછી મેં પનીરને આ રીતે જોયું હતું અને મસ્ત એવું પનીર આપણું સેટ થઈ ગયું છે. જો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત બન્યું છે. તમે એકવાર ટ્રાય કરજો, ક્યારેય બહારથી નહીં લાવો, તેની ગેરંટી છે મારી. એટલું મસ્ત પનીર ઘરે જ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. હવે હું તમને કટ કરીને પણ બતાવીશ કે કેટલું સરસ પનીર આપણું બનીને તૈયાર થયું છે. આજકાલ માર્કેટમાંથી પનીર ડુપ્લિકેટ આવતું હોય છે, ઘણી જગ્યાએ તેના દરોડા પણ પડતા હોય છે. તો ઘરે જ બનાવો ને, તમારી સામે બનેલું પનીર ખૂબ જ સારું બને છે અને ઝાઝી મહેનત પણ નથી. જો મેં કટ કરીને પણ તમને બતાવ્યું કેટલું મસ્ત બન્યું છે. એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, પછી મને કમેન્ટમાં લખજો કે તમને આ રેસીપી કેવી લાગી. અત્યારે કોઈની પાસે ટાઈમ નથી બનાવવાનો, ઝટપટ જેટલું બહારથી મળે એટલું લાવી અને બનાવી દે છે ફટાફટ. પણ એ ઓર્ગેનિક નથી બનાવેલું હતું, ડુપ્લિકેટ હોય છે, પામ તેલથી બનેલું પનીર હોય છે. તો એકવાર ઘરે ઓરિજિનલ દૂધમાંથી બનાવીને તો જુઓ ફ્રેન્ડ્સ કેટલું મસ્ત બને છે અને તેની સબ્જી અથવા તમે ગમે તે રેસીપીમાં યુઝ કરી શકો છો. તો અહીંયા મેં પાણીમાં 2 થી 3 મિનિટ સુધી એડ કર્યું છે, મૂક્યું છે અને તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને એકદમ મસ્ત એવું આપણું પનીર છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે હું તમને આ રીતે કટ કરીને પણ બતાવીશ. જો કેટલા મસ્ત તેના ટુકડા થઈ રહ્યા છે અને એકદમ સોફ્ટ પણ બનીને તૈયાર થયું છે. વિડીયો ક્યાંથી જુઓ છો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મારી બહેનો. હું આ વિડીયો ભાવનગરથી બનાવી રહી છું, કાઠિયાવાડથી. તો ચોક્કસથી કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લેજો જરૂરથી. જો ફ્રેન્ડ્સ, આપણું પનીર છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે હું પંજાબી રેસીપી બનાવી